ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને ખેતીવાડી ફીડરોમાં સામાન્ય પવન બાદ છેલ્લા 2-3 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સંઘે જણાવ્યું હતું। સંઘના હોદ્દેદારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે દૈનિક 10 કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે। જો કે અંજાર તાલુકાના કેટલાક સબસ્ટેશનોમાં માત્ર 8 કલાક જ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેના કારણે સિંચાઈ સહિતની ખેતીની કામગીરી પર માઠી અસર પડી રહી છે। ખેડૂતોને જાહેર કરાયેલા સમય મુજબ નિયમિત 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવે તેમજ ફીડરોમાં સર્જાતી ખામીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ રજૂઆત દરમિયાન ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકાના પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા સહકોષાધ્યક્ષ, તાલુકા મંત્રી, તાલુકા ઉપપ્રમુખ, તાલુકા કોષાધ્યક્ષ સહિતના હાજર રહ્યા હતા। અખિલ કચ્છ સમેજા થેવા સમાજ મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર સમિતિ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મૌલાના અલીફ નકશબંધી દ્વારા પવિત્ર કુરઆન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સંગઠન, શિક્ષણ, યુવા વિકાસ અને સમાજ સેવા જેવા વિવિધ વિષયો પર આ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અખિલ કચ્છ સમેજા થેબા સમાજના જિલ્લા પ્રમુખ અબ્દુલ શાહિદ સમેજાએ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ખૂટતી કડીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમજ શિક્ષણ, સંગઠન અને સરકારી યોજનાઓનો અસરકારક લાભ લઈ સમાજને આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનાવવા સૌને હાકલ કરી હતી। મૌલાના અલીફ નકશબંધીએ પોતાના ઉદ્બોધનમાં સમાજમાં ભાઈચારો, એકતા અને પરસ્પર પ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। તેમણે દીની અને દુનિયાવી બંને પ્રકારના જ્ઞાન અને શિક્ષણને જીવનમાં સમાન મહત્વનું ગણાવી નવી પેઢીને સારા સંસ્કાર, ઉચ્ચ શિક્ષણ અને નૈતિક મૂલ્યો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી। સમાજના શિક્ષિત અને સક્રિય સભ્ય અબ્દુલ વહાબે શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું। સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રોજગાર અને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળે, સમાજમાં સેવા અને સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેમજ નવી પેઢી સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે આગામી સમયમાં વિવિધ સમાજોપયોગી કાર્યક્રમો યોજવાનો સર્વાનુમતે સંકલ્પ કરવામાં આવ્યો હતો। અંતે સમાજની એકતા, શિક્ષણ, સેવા અને યુવા સશક્તિકરણના સંકલ્પ સાથે સૌએ સમાજને વધુ સંગઠિત, શિક્ષિત, આત્મનિર્ભર અને પ્રગતિશીલ બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખા દ્વારા ભુજમાં બીડી હાઈસ્કૂલ પાસે આવેલા કથિરા પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળા અને કોલેજ કક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનોખી સિદ્ધિ હાંસલ કરનારા પ્રજ્ઞાચક્ષુ રમતવીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શિક્ષણ કીટનું વિતરણ કરાયું હતું અને શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાળ સુધી અમૂલ્ય સેવાઓ આપનારા નિવૃત્ત શિક્ષકોનું પણ સાદર બહુમાન કરાયું હતું। આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, સમાજ સુરક્ષા અધિકારી ડી.જે. દેસાઈ તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મહેશદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સન્માનિત થનાર તમામ રમતવીરો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉપરાંત કાર્યક્રમમાં જયેશભાઈ સોની, તારકભાઈ લુહાર, અનુપ કોટક તથા મુકેશભાઈ સંઘવી સહિતના અગ્રણી મહાનુભાવોએ હાજર રહેલા તમામ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। અમારો એક સન્માન કાર્યક્રમનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે અમે યોજ્યો છે, જેમાં અમારે જે પણ આ વર્ષ દરમિયાન જે પણ અમને ડોનેશન આપે છે, સમયદાન આપે છે અને જે પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત કરી અને એમને શિક્ષણ કીટ આપીએ છીએ। એમાં ભુજ શહેરની અંદર જે પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોર્મલ શાળાઓમાં ભણી રહ્યા છે એને 19 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન થયેલ છે અમારી કને, એમને અમે કીટ આપીને એમને પ્રોત્સાહિત કરશું કે અભ્યાસ માટે અને કોઈ પણ દિવ્યાંગ આ અભ્યાસથી વંચિત ન રહે એ અમારો મુખ્ય હેતુ છે। એના સિવાય અમારે દાતાઓનું સન્માન, સમયદાન જે આપતા હોય છે એમનો તમામનું સન્માન કરીએ છીએ અને એના સિવાય જેટલા બીજા દિવ્યાંગો રમતગમતમાં જે રમતગમતમાં ક્ષેત્રે પ્રથમ નંબર મેળવ્યો હોય, સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ હોય, એમને તમામનો અમે અહીંયા સન્માન કરીએ છીએ। એમાં 25 જેટલા એ બાળકો છે ને ટોટલ અત્યારે અમારી કને 125 જણા અહીંયા લાભાર્થીઓ આવશે આજે અને તમામનો એક સન્માન કાર્યક્રમ રાખ્યો છે। અને અમારી સંસ્થામાં જે એજ્યુકેટેડ શિક્ષક હતા જે સ્પેશિયલ હેતલબેન ભટ્ટ
એમનો પણ આજે વિદાય સમારંભ રાખ્યો છે. એમને અત્યારે આ IDSS યોજનામાંથી એ ટ્રાન્સફર થઈને માધ્યમિક વિભાગમાં ગયા છે, તો એમનો પણ અમે અહીંયા સંસ્થામાંથી વિદાય સમારંભનું આયોજન કર્યો છે. 40 વિદ્યાર્થીઓ અને 30 ડોનર્સ છે. એટલે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો જ્વલંત કારકિર્દી સાથે આગળ વધ્યા હોય, પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં, અને એની સાથે સાથે ડોનર્સ કે જે લોકોએ અમારા વિદ્યાર્થીઓને અમારી વિવિધ પ્રવૃત્તિઓને અમારી સંસ્થાને કરવા માટે સપોર્ટ કર્યો હોય. આમ આદમી પાર્ટી અંજાર શહેર દ્વારા અંજાર નગરપાલિકામાં નિયમોના ભંગ અને વહીવટી ગેરરીતિઓ થતી હોવાનો આક્ષેપ કરી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ ઓફિસર સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પાર્ટીના શહેર પ્રમુખ ગજરાતસિંહ રાણાએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા તેમજ દંડકને ફાળવવામાં આવેલી ચેમ્બરો કયા નિયમો અને જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ ભાજપના દબાણ હેઠળ કામગીરી કરી રહ્યા છે અને જો આવું જ વલણ રહેશે તો તેઓએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ. આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે સમગ્ર મામલે નિયમો મુજબ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કચ્છની ભાતીગઢ કલા અને વિશ્વવિખ્યાત હેરિટેજ બાંધણીના શોખીનો માટે ભુજ શહેરમાં એક શાનદાર અને આકર્ષક તક આવી પહોંચી છે. ભુજનો અનમ રિંગ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ અબ્દુલ્લાહદ ઇમ્તિયાઝ ખત્રીસ બાંધણી હેરિટેજ શોરૂમ દ્વારા ગ્રાહકો માટે એક વિશેષ સેલની જાહેરાત કરવામાં આવી છે. આ ખાસ સેલ અંતર્ગત ગ્રાહકોને પરંપરાગત અને આધુનિક ફેશનના અદભુત સંગમ સમાન બાંધણી કલેક્શન પર 20 થી 50% સુધીનું માતબર વળતર મેળવવાની સોનેરી તક મળી રહી છે. આ સેલ આજથી શરૂ થઈને 18 જુલાઈ સુધી માત્ર 5 દિવસ માટે જ રહેશે, જેમાં ખરીદી કરીને ગ્રાહકો મોટો ફાયદો મેળવી શકશે. બાંધણી હેરિટેજ હંમેશાથી તેના શ્રેષ્ઠ કલેક્શન અને ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે જાણીતું છે. આ ભવ્ય સેલમાં ખાસ કરીને સ્ત્રીઓના પરંપરાગત પહેરવેશને ઓર નિખારવા માટે આકર્ષક બાંધણી સાડીઓ, સુંદર બાંધણી સૂટ્સ, કલાત્મક દુપટ્ટાઓ અને ટ્રેન્ડી કુર્તીઓની વિશાળ શ્રેણી આકર્ષક ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અનોખા સેલમાં દરેક વયની મહિલાઓ માટે તેમની પસંદગીના અવનવા રંગો અને અદભુત ડિઝાઇનની અઢળક વેરાયટીઓ જોવા મળશે. ગ્રાહકો વ્યાજબી કિંમતે અને મનગમતી ડિઝાઇન સાથે ઉત્તમ ગુણવત્તાયુક્ત હેરિટેજ બાંધણી ખરીદી શકે તે માટે આ સેલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદિત સમય માટેના આ ધમાકેદાર સેલનો લાભ લેવા અને ખરીદીનો અનોખો આનંદ માણવા માટે ભુજના અનમ રિંગ રોડ સ્થિત શોરૂમની સત્વરે મુલાકાત લેવા અનુરોધ કરાયો છે. આજથી અમારું સેલ ચાલુ થાય છે 14 જુલાઈથી કરીને 18 જુલાઈ સુધી. એમાં 20% થી કરીને 50% સુધી અલગ અલગ વસ્તુમાં અલગ અલગ ડિસ્કાઉન્ટ છે. ડિફેક્ટિવ પણ છે, ફ્રેશ પણ છે. ફ્રેશ સ્ટોકમાં પણ છે. ફ્રેશ સ્ટોકમાં 20 થી કરી 50% અને સૂટ, કુર્તી બધામાં 20% છે. તો તમને આવવું હોય તો વિઝિટ કરજો અમારે ત્યાં. બધી અલગ અલગ રેન્જમાં છે. 1000 થી કરીને 50,000, 60,000, 70,000 સુધીની સાડીઓ છે અને સૂટમાં પણ અલગ અલગ વસ્તુઓ છે. કે ડિસ્કાઉન્ટ છે, વર્ષમાં એકવાર આવે છે, બીજી વાર પછી નહીં આવે. આવો હોલસેલ તો 38 વર્ષથી કરે છે, રિટેલ 1.5 વર્ષથી કરીએ છીએ. અંજાર તાલુકાના મોડસર ગામે સરપંચ અને અગ્રણીઓ ડોક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આંખના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. KCRC અંધજન મંડળ ભુજના સહયોગથી કરવામાં આવેલ હતો. કેમ્પમાં 143 દર્દીઓની તપાસ કરાઈ હતી, જેમાંથી 2 ઓપરેશન નીકળ્યા હતા. આંખની ચેકઅપ કરાવીને ટોકન ચાર્જમાં 55 દર્દીઓએ ચશ્મા આપવામાં આવ્યા હતા. આંખનું ચેકઅપ કરાવીને ટોકન ચાર્જમાં 55 દર્દીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા. સરપંચે ડોક્ટરોને સેવા આપનાર ભાઈઓની ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરી હતી. ગાયત્રી પરિવાર દર મહિનાની 10 તારીખના અલગ અલગ 3 ગામડાઓ અને ચોથે ફેરી ગાયત્રી શક્તિપીઠમાં કેમ્પ કરે છે. ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે અને જ્યારે ગાયત્રી શક્તિપીઠમાં કેમ્પ હોય છે ત્યારે ડોક્ટરોને જમવાની વ્યવસ્થા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે. કેમ્પને સફળ બનાવવા સરપંચ નારાયણ ચાવડા, કાનજી મ્યાત્રા, કચ્છ જિલ્લા ભાજપના કારોબારી હરિભાઈ મ્યાત્રા, અંજાર તાલુકાના કિસાન સંઘના ઉપપ્રમુખ કાનાભાઈ રબારી, લખુ ભીખા અને ગામના અગ્રણીઓ ડોક્ટર રાજેશ ગઢવી, ડોક્ટર સીતાબેન રબારી, હેમેન મારવાડા, ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ, ગાયત્રી શક્તિપીઠના પૂજારી નટુભાઈ જોશી, શારદા સેવાશ્રમના ટ્રસ્ટી સુરેશ છાયા, પોલીસ અધિકારી રવુભાઈ જાડેજા સહિતનાઓએ તન, મન અને ધનથી કેમ્પમાં ખડે પગે સેવા આપી હતી.
પ્રાચીન પૂર્ણેશ્વર શિવાલય મંદિરના મહંત સ્વામી શંકરાનંદજીના સાનિધ્યમાં મોટા અંગિયા રામ મંદિરના પૂજારી સ્વર્ગસ્થ નરસિંહ શંકરજી રાજગોરની 27મી નિર્વાણ તિથિ તેમજ સ્વર્ગસ્થ શાંતાબેન રાજગોર બાલકૃષ્ણ રાજગોરની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાઈ હતી. સંતો હંસગીરીજી મહારાજ, જીતુગીરીજી મહારાજ, આયુષગીરી, જોગી બાપા, પ્રાણજીવન ભગત, મહેશગીરી બાપુ, સરયુદાસજી, મુકુલદાસજી, બળદેવગીરી, મૂળગીરી બાપુ વગેરે સંતો મહંતોએ કહ્યું હતું કે સદગુરુનું શરણ ભવસાગર તરવાની નૈયા છે. પુણ્યશાળી જીવનની તિથિ યોજાતી હોય છે ત્યારે આ મોટા અંગિયાના રામ મંદિરના સદગત ત્રણેય પૂજારીની દર વર્ષે અલગ અલગ શિવાલયો ખાતે તેમના પરિવાર દ્વારા તિથિ મહોત્સવ યોજાય છે. તે સનાતન ધર્મની સંસ્કૃતિને પ્રાચીન ભજનો અને ઠાકર થાળીની પરંપરાને જીવંત રાખે છે. આ અવસરે વાંઢાના બ્રહ્મલીન વાલરામજી મહારાજની તિથિ હોવાથી સંધ્યાપાઠ પ્રકાશસિંહ જાડેજા તથા દામજીભાઈ દરજીએ ગાન કર્યું હતું. ત્યારબાદ મહેપતસિંહ જાડેજા અને ટીમે મહાઆરતી રજૂ કરી હતી. મહાપ્રસાદ બાદ રાત્રે જીતુગીરી ગોસ્વામી, ઈશ્વરભાઈ ભાલાણી, યોગેશદાન ગઢવીની સંતવાણી યોજાઈ હતી. આયોજક વિનયકાંત ગોરે તમામ મહેમાનોને આવકારીને તેમનું સન્માન કર્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.